ભાઈ હું જો ધમ્મા આપું આજે આપના માટે લઈને આવ્યા છું એક નવીન વિડીયો જેમાં આપ જોઈ શકો છો સાઈડમાં ચાલુ જ છે એ વિડીયોમાં એવું બતાવે છે કે આજની જનરેશન છે ને બહુ લેઝી થઈ ગઈ છે. લેઝી મીન્સ એટલે એવું છે કે એને પોતાની લાઈફસ્ટાઈલમાં ચેન્જ નથી લાવી શકતી, જેથી કરીને પોતે હેરાન થાય છે. જેવી કે ડાયાબિટીસ છે, પછી પેટની તકલીફ છે, વજન વધી જવું, પછી તમને બીજી ઘણી બધી બીમારીઓ જેવી તમને ગુસ્સો આવો, તમારા સ્વભાવમાં ચેન્જ આવો, વોટેર બધું. કેમ કે અત્યારે તમે કેવું છે, તમે બહારનું ફૂડ બહુ જ ખાઓ છો. બહારનું જે ફૂડ ખાઓ છો એ આપણી હેલ્થ માટે સારું નથી. તો પ્લીઝ આપણે આપણા ઘરનું ફૂડ ખાઈએ, જેથી કરીને આપણી હેલ્થ કન્ટિન્યુ સારી રહે. આપણે પોતે વર્કઆઉટ કરી શકીએ, આપણે ચાલવા જઈ શકીએ, દોડવા જઈ શકીએ. ના વાત તમારી બી સાચી છે કે કહેવું અઘરું છે, કરવું સહેલું નથી. બટ યુ વિલ ટ્રાય તો હું બી કરીશ. એવું નથી કહેતો કે હું મારા વિડીયોથી તમને લોકોને એમ કહું છું કે તમે બધા વસ્તુ કરો, પણ તમે અમારી એક વસ્તુ તમે નોટ ડાઉન કરશો, તમારે પોતાની બોડીમાં ઇફેક્ટ આવશે. કેમ કે જે આપણા જૂના લોકો કહી રહ્યા છે ને એ એમને નથી કહી ગયા કે ખાધા પછી ચાલો, ખાધા વખતે પાણી ના પીવો, પછી ખાધાના અડધો કલાક પહેલાં પાણી પીવો, પછી તાંબાની લોટામાં પાણી પીવો, સવારે અડધો કલાક ફ્રેશ થઈને જ નીકળો બહાર. આ બધી વસ્તુ આપણા બોડીમાં બહુ જ ઇફેક્ટ કરે છે. જેના કારણે મેન્ટલી અને ફિઝિકલી બહુ જ ઇફેક્ટ આવશે. તો તમે હજુ બી ધ્યાન નહીં આપો ને તો તમારી બોડીમાં એટલી ઇફેક્ટ થઈ જશે ને કે તમને પોતાને ખ્યાલ નહીં કે મારામાં આટલી બીમારી કેમ આવી ગઈ. કારણ કે આજે 90% બીમારી કેમ થાય છે કે આપણે આપણી બોડીનું ધ્યાન નથી રાખી શકતા, એટલે આપણે બોડીને કેર નથી કરી શકતા. એટલે કેમ કે આપણી બોડી આપણો પૈસો છે. તમારી જોડે 10 કરોડ રૂપિયા હશે ને એ તમારી વેલ્યુ નથી, પણ તમે ફિટ હશો ને તો તમારી વેલ્યુ છે. એટલે ફિટનેસ આપણા માટેની બેસ્ટ મૂડી છે, એના સિવાય આપણે કોઈ મૂડી નથી. હું તો એવું માનું છું. તો તમે તમારી બોડીને વર્કઆઉટ કરો, મેન્ટેન કરો અને બહારનું ખાવાનું પ્લીઝ બંધ કરો. ધીરે ધીરે કરી દો, જેથી કરીને તમારી બોડીમાં કોઈ ઇફેક્ટ ના આવે, તમે હેરાન ના થાઓ. તમે વિડીયોમાં જુઓ કે કેવું બતાવે છે કે માણસ આળસુ થઈ ગયો છે, લેઝી થઈ ગયો છે, જેને કશું કરવું જ નથી. બધું બેઠા બેઠા મળી જાય છે. ત્યારે ઓનલાઈન ફેસિલિટી એટલી થઈ ગઈ છે કે તમે ક્લિક કરો એટલે તમારા ઘરે ઓર્ડર આવી જાય. તમે ક્લિક કરો એટલે તમને વસ્તુ મળી જાય. તમે ક્લિક કરો તમે વસ્તુ રેડી થઈ જાય. આનાથી માણસ લેઝી થઈ ગયો છે. માણસને જવું જ નહીં પડતું ક્યાંય બહાર. એનો સારી ફેસિલિટી છે, પણ એવા માટે છે કે જેને જરૂર હોય એવા માટે છે. આપણે તો પોતે જઈને બહાર ખાઈ શકીએ છીએ અને આપણે પોતે બહારથી લઈને બનાવી શકીએ છીએ. તો આપણે બી કેમ ટ્રાય ના કરીએ, જેથી કરીને આપણી બોડીને આપણે મેન્ટેન કરી શકીએ. કે આપણી બોડીમાં 4 બીમારી વધી ના જાય તો આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો આપણે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તંબાકુ જય વન.